નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ગૃહમંત્રી અમિત શાહ આજે મોદીજીના વતન વડનગરના મહેમાન બન્યા છે, તો મોદીજીની પ્રેરણા સ્કૂલનું શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે વડનગરની મુલાકાતે છે, જેઓએ 298 કરોડના ખર્ચે નિર્મિત વિશ્વના બીજા સૌથી મોટા આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ, 72 કરોડમાં બનેલ પ્રેરણા સંકુલ અને ₹33 કરોડમાં બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું છે। હું નરેન્દ્રભાઈને અભિનંદન આપવા માંગુ છું, જેમણે આ પરિકલ્પના કરી અને માત્ર વડનગર જ નહીં પરંતુ ગુજરાત તેમજ દેશની સંસ્કૃતિને દુનિયાના નકશા ઉપર રાખવાના પ્રયાસ કર્યા, તેમ અમિત શાહે જાહેર મંચ ઉપરથી સંબોધન કર્યું છે। તો વડનગરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કહ્યું કે વડનગર હું ઘણીવાર આવ્યો છું અને વડનગર ઇતિહાસની ભૂમિ છે। વિશ્વમાં ભારતને નેતૃત્વ આપવાનો અવસર વડનગરને મળ્યો છે। તેમજ પ્રેરણા સ્કૂલમાં વડાપ્રધાન ભણ્યા હતા, તો આ વર્ષમાં 10 મહિના સ્પર્ધાના માધ્યમથી ભણાવવામાં આવશે। તેમજ સ્પર્ધાના માધ્યમથી 840 વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે। સાથે સાથે વિદ્યાર્થીઓને વડનગરનો ઇતિહાસ ભણાવાશે। વિશ્વમાં આવા ફક્ત 1 કે 2 જ મ્યુઝિયમ જોવા મળે છે, તો સાથે જ જૈન બૌદ્ધ આવ્યા હતા। તો આવી તપોભૂમિને હું વંદન કરું છું। मित्रों, मैंने साहित्य में पढ़ा था तपोभूमि के बारे में। कभी कभी भाषण में एक भूमि को, एक भूखंड को एक साहित्यिक अंदाज में कहने का भी कभी कभी अवसर मिला है। मित्रों, लेकिन मैं कई बार वडनगर आया हूं। वडनगर आज नया रूप ले रहा है। जैसे इस लघु चित्र में इसी के पूर्व दिखाया गया, पिछले 2500 साल में जिसकी प्रमाण है, अगर प्रमाण 2500 साल की है, निश्चित रूप में यहाँ सभ्यता उसकी कई साल पहले, मैं 1000 भी कह सकता हूँ, कई हजार भी कह सकता हूँ, ऐसे हजारों साल की पुरानी एक सभ्यता की केंद्र बिंदु में हम सब लोग उपस्थित हैं। और आज 21वीं सदी में उसमें एक लोकप्रिय शासन जो दिल्ली में है, जो गांधीनगर में है, उन्हीं के नेतृत्व में, माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में, यहाँ के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी के नेतृत्व में। વડનગરમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું કે વડનગરમાં આજે વિકાસથી વિરાસતનો મંત્ર સાકાર થયો છે। તેમજ વડનગરને 403 કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે। વડનગરને આર્કિયોલોજીકલ પ્લેસ બનાવવાની નેમ છે। તેમજ મ્યુઝિયમમાં 5000થી વધારે પુરાતન વસ્તુઓ પણ જોવા મળી છે। તો સાથે સાથે રેલવે સ્ટેશન, શર્મિષ્ઠ તળાવનું પણ નવીનીકરણ કરાયું છે। રાષ્ટ્રહિત અને દેશની સમૃદ્ધ વિરાસતનું ગર્વ કરનારું વિઝનરી નેતૃત્વ કેવા મોટા બદલાવ લાવી શકે તે વડનગરના સંતાન મોદી સાહેબે દેશ અને દુનિયાને બતાવ્યું છે। વડાપ્રધાનશ્રીએ દેશનું શાસન દાયિત્વ સંભાળતા જ આપણા દેશની સમૃદ્ધ વિરાસતોનો શોધી કાઢવું અને તેનું યથોચિત ગૌરવ પ્રસ્થાપિત કરવાની પ્રેરણા આપી છે। ભારતીય પુરાતત્વ વિભાગે 2016 થી 22 દરમિયાન અહીં વડનગરમાં ઉત્ખનન કાર્ય કરીને બૌદ્ધ મતના અવશેષો સહિત 2500 વર્ષની અમૂલ્ય સંપદા શોધી કાઢી છે। આજે લોકાર્પિત થયેલા 4 માળના મ્યુઝિયમમાં આવી 5000 થી વધુ પુરાતત્વ કલાકૃતિઓ જેવા મળશે। વડનગર રેલવે સ્ટેશનનો વિકાસ તેમજ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે। પીએમનું લક્ષ્ય છે કે 2036ની ઓલિમ્પિક અમદાવાદમાં થાય। વડનગરના છોકરાઓ અહીં તૈયાર થઈ ઓલિમ્પિકમાં આવશે અને મોદીજીના નેતૃત્વમાં ખોવાયેલી ધરોહર વિશ્વમાંથી લાવ્યા છે। તો સાથે સાથે પ્રધાનમંત્રીએ આખી દુનિયામાં વડનગરને પ્રસિદ્ધ કર્યું છે। પીએમએ દુનિયામાં ગુજરાત વડનગરનું નામ રોશન કર્યું છે। તેમજ નરેન્દ્ર મોદી વડનગરમાંથી નીકળી અને વૈશ્વિક નેતા બન્યા છે। એક ચા વેચનાર ગરીબ પિતાનો દીકરો સારો શાસક બન્યો છે। भाइयों बहनों, आज का ये कार्यक्रम कई मायनों में वडनगर को देश और दुनिया के नक्शे पर रखने वाला कार्यक्रम। हम सभी जानते हैं हमारा वडनगर सबसे पुरातन शहरों में से एक शहर,
जिसने अपनी अक्षुण्णता और जीवंतता के कारण देश के हर काल की संस्कृति की और संस्कार को प्रभावित करने का काम किया। हजारों साल से अनथक रूप से ये वडनगर की यात्रा चलती गई और 2500 साल से पुराने तो हमारे पास इसका प्रमाण भी है। अभी आपने अतीत पर एक फिल्म दर्शाया गया, उसको देखा है, मगर भाइयों बहनों, आज मैं एक कार्यक्रम के माध्यम से समग्र देश की जनता को बताना चाहता हूं, ये पुरातात्विक अनुभवात्मक संग्रहालय उत्खनन परिसर का आप जरूर मुलाकात देखें। दुनिया भर में ऐसा म्यूजियम उपस्थित नहीं है जहां इतिहास और उत्खनन दोनों मौजूद है। અમિત શાહે વધુમાં જણાવ્યું કે સમગ્ર સમાજનું ભલું કરવાનું કામ વડનગરના પુત્રએ કર્યું છે। પીએમ બન્યા બાદ ગુજરાતનો ડ્રોપ આઉટ રેશિયો ઘટી 1% થયો છે, તો જનમત સંગ્રહ વિચારધારા અને વિકાસના આધારે થાય છે। વનબંધુ સાગર ખેડૂત 24 કલાકે વીજળી જેવી યોજના બની છે, તેમજ ગુજરાતનું સર્વસમાવેશીય મોડલ લોકોએ વખાણ્યું છે। તો સાથે સાથે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ઉપર પીએમના વિચારો મારા માટે પ્રેરણારૂપ છે।